श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णव की वार्ता वार्ता क्रमांक 118। अब श्री गोसाई जी को सेवक एक म्लेच्छ महावन को, महावन એટલે गोकुल પાસે આવેલું રમણ રીતિનું જે સ્થાન છે ત્યાંનો, तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में विस्तार ने खूब सुंदर प्रसंग गोलोकनी लीलानो अथवा तो व्रजमां ज्यारे प्रकट थया हता नंद बावाने त्यां ते वखतनी जे निकुंजनी लीला छे अने खेलवानी लीला छे आपनी जे भागवतजीमां नथी पण अहींया छे, एटले समजवानुं छे के आ केटलुं आपनी कृपा छे वैष्णवो उपर। भाव प्रकाश में कहे छे श्री हरिराय जी के आ जे भक्त छे म्लेच्छ महावन में जो जन्म्यो हतो ते तामस भक्त छे। लीला में इनको नाम गोहनी है। ये श्री ठाकुर जी के पाछे पाछे फिरती है, ऐसी स्वरूपासक्त है। ये भामा की सखी माधुरी है, उनते प्रगति है, ताते उनके भावरूप है। सो एक दिन गोहनी ठाकुर के पाछे पाछे बन में गई। એટલે આજ નંદ બાવાના નંદાલયમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ખેલતા સખાઓની સાથે, ત્યારે ખેલવા માટે ઘરમાં ના ખેલે, ઘરમાં તો ખેલતા હશે ઓછું, પણ બહાર વનમાં જાય, પોતાના જે શ્રીદામા સુબલ મધુમંગલ કૃષ્ણ તોક આ બધાને સાથે ખેલતા, એ લીલાનું વર્ણન હરિરાયજી ગોકુલનાથજીની કૃપાથી કરાવી રહ્યા છે। અને આ જે છે એમાં એવું કહ્યું કે એને આસક્તિ છે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં, એટલે એની પાછળ પાછળ ફરે છે। એટલે શું તો કે એના લગ્ન પણ થઈ ગયેલા છે, એના સાસુ પણ છે, નણંદ પણ છે, પણ એ કંઈ પણ કામની બહાનું કાઢી નીકળી જાય ઘરેથી, અને પછી જાણે કે આ ટાઈમે હમણાં કૃષ્ણ અહીંયા આવશે રમવા, તો બસ એને જોયા કરે, એમાં એને બહુ આસક્તિ આનંદ આવે છે। सो एक दिन गोहनी ठाकुर के पाछे पाछे बन में गई, જોયું કે રમવા જાય છે અત્યારે તો હું જોઉં। तहाँ ठाकुर ने इंड देखी, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગોવર્ધનનાથજીની નજર આની ઉપર પડી ગઈ। सो ठाकुर गोहनी सो कहे, जो गोहनी तू श्रीदामा को बेगी बुलाई लाओ। श्रीदामा એટલે આપણા ગોવિંદ સ્વામી અત્યારે ભૂતલ પર છે, એમને શ્રીદામા બહુ જ વાલો છે। જો એટલે તો ગુસાઈજી હસ્ત પકડીને લઈ ગયા। ગુસાઈજી પણ શ્રી કૃષ્ણ છે, ચંદ્રાવલીજી પણ છે, પણ જ્યારે પધાર્યા ત્યારે શ્રી કૃષ્ણ રૂપે ગોવિંદ સ્વામીનો હસ્ત પકડીને જ લઈ ગયા સાથે, એટલે કે શ્રીદામાનો। તું શ્રીદામા કો બેગી બોલાવી લાવો। કોઈ દિવસની ઠાકોરજી આજે આજ્ઞા કરી છે। હવે આજ્ઞા ખરેખર ઠાકોરજીની કૃપા થઈ ગણાય, પણ આનો ભાવ તો બહુ અલગ છે। तब गोहनी ने श्री ठाकुर जी से कहो, जो महाराज मोते आपको वियोग सह्यो जात नहीं। मैं भाव केवो छे कि जो हूँ बोलावा जईश एटले मारे अत्यारे जो हूँ आपनी पाछळ पाछळ फरू छुं, आपनुं मुखारविंद जोवा माटे फरू छुं। बेसीने रहेवुं मारे टग टग जोऊं। बहुत सुंदर छे ने शब्दों। वनरावन चेरुडू के वैकुंठ नहीं रे आऊं, बेसीने रहूं मारे टग टग जोऊं। भूली गयो छुं ए कड़ी, એટલે જે એને જે પાન કરવું જોઈએ રૂપનું, એ રૂપના પતિ જેમ કે છે કે તમે જાઓ અને બોલાવી લાવો, અને જવું એટલે એ રૂપનું પાન થવાનું મારાથી બંધ થઈ જશે, હું પછી એમાં પડીશ શોધવામાં શ્રીદામાને અને કહેવામાં પડીશ। એટલે પહેલું દુઃખ તો આ રજૂ કર્યું કે જેમાં આપનું હવે
આપમાંથી વિયોગ મને સહન નથી થતો. વિયોગ એટલા માટે કે આટલો સમય મળે છે મને, પછી તો મારે મારું ઘર મારા ભાગ્યમાં લખેલું છે, ત્યાં તો આપના દર્શન થવાના નથી મને. એટલે પહેલો કયો કારણમાં આપકો વિયોગ સહ્યો જાત નાહી. મુખ્ય કારણ જે કહ્યું બીજું, શા માટે આજ્ઞાની અવજ્ઞા કરી દીધી. તાતે આપ ઓર કાહુ કો પઠાવો તો આછો હે. હવે જે કારણ કે છે મુખ્ય કારણ, हो तो टेटी बिनन की मीस सास ननंदते दुराई के आपके दर्शन को बन में आवती हूँ. टेटी बिनन એટલે મને નથી ખબર, ટેટીની વેલ હશે એની પરથી ટેટી તોડીને લઈ જવા માટે આવતી હશે. ટેટી બિનન કે મીસ, ક્યાં તો અમે પેલું શાક થાય છે ને, ટેટીનું શાક જે કહે છે ને, અને કદાચ એનું કામ પણ કરતા હશે વેચવાનું, કારણ કે રોજ આવે છે. હો ટેટી બિનન કે મીસ સાસ નણંદ તે દુરાય કે, એટલે કે સાસ નણંદથી છુપાવીને ટેટી વીણવા જાઉં છું એવું કહીને હું ઘેરથી નીકળું છું. આપકે દર્શન કો બન મેં આવતી હું, આપના દર્શન માટે હું વનમાં આવું છું. હવે ના પાડે છે એનું મુખ્ય કારણ આવ્યું. ताते या भेद तो को जाने तो मेरो बन में जावनो आवनो બંધ હોય. હવે જો કોઈને એવી ખબર પડી જાય મારી આજુબાજુ વાળીને, અને એ મારા સાસુને કે નણંદને એટલું કહી દે કે આ તો ટેટી લેવાના બહાને, ટેટી તો વીણે છે ખરી કે નહીં જવા દો, પણ કે પેલા નંદ બાવાના કનૈયાને પાછળ પાછળ જ ઘેલી થઈને ફર્યા કરે છે, આવું જો કોઈ કહી દેશે તો મેરો બન મેં આવનો બંધ હોઈ જાય. પછી તો મને વનમાં નહીં આવવા દે, ટેટી માટે મને આજ્ઞા બી નહીં આપે, તો પછી હું આપના દર્શન વગર જીવીશ કેવી રીતે? શું એનો ભાવ છે, એટલો સુંદર ભાવ. આ જ ભાવ આ મ્લેચ્છ થઈને પ્રગટ થશે ને, આ જ ભાવ ગુસાઈજી માટે રહેશે. વાહ, એ જ આપ છો, પ્રમાણ આપશે આ ગોહની કે એક જ છે. ચંદ્રાવલીજી પણ છે, પણ અત્યારે શ્રી કૃષ્ણના ભાવથી ગુસાઈજીને પણ જોવા માટે એ જ તાપ કરશે અને દેહ પણ છોડી દેશે. જ્યાં ગુસાઈજી દેહ આપ લીલામાં પ્રવેશ કરશે દેહ સાથે, તે ઘડીએ આપ દેહ છોડી દેશે. કેટલો એનો સ્વરૂપા શક્તિની પરાકાષ્ઠા છે આમાં. वन में आवनो બંધ हुई तो आपके दर्शन बिना मेरे प्राण रहे नहीं. કહી દીધું ને, મારા પ્રાણ છૂટી જશે. ताते महाराज मैं पराधीन हूं. तब श्री गुसाई जी ने सुबल सखा को बुलाई के કહ્યું. આ સુબલ એટલે ચિત્ત સ્વામી, જો તું શ્રીદામા કો બેગી બોલાવી લાવ. જો સુબલ સામે છે પણ તો શ્રીદામા વગર નથી ચાલતું. આ જે છે સત્ય છે. आज एक नयो खेल खेलेंगे. सो सुबल सखाने जाय के श्रीदामाસો કહ્યો. પેલી તો ના પાડી દીધી જવાની, એટલે પ્રભુએ પછી સુબલને આજ્ઞા કરી દીધી, અને સુબલ જઈને કહે છે શ્રીદામાને, શ્રીદામાસો કહ્યો જો તું બેગી ચલ, आज एक नयो खेल होई गो. सो श्रीदामा बेगी बेगी आए श्री ठाकुर जी को दंडवत कियो. पाछे खेल भयो. सो ठाकुर तो श्रमित भय. आप પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જો સમજવા જઈએ ને તો જે ભોળા છે ને એને તો સાવ સહેલું સમજાઈ જાય તરત જ એક જ ક્ષણમાં. પણ જે આંટી ગુટીવાળા છે ને એ તો અહીંયા સુધી પહોંચી પણ શકતા નથી. એમના માટે આ વેદના જે સ્વરૂપો રાખ્યા છે ને ત્યાં જ રમ્યા કરે છે. ખરેખર આ પ્રેમની મૂર્તિ છે, પણ પ્રેમ બધાને નથી મળતો. પ્રભુએ સ્વયં કહ્યું છે કે આપું હું તો ખૂબ વિચારી અહર્નિશ યાદી મારી. એટલે કે ભક્તિ જે છે શ્રી પૂર્ણ પુરુષોત્તમ એ બધાને નથી આપતા. વેદમાં આપે જ, સ્વયં એવી ચાલાકી વાપરી છે વેદવ્યાસજીને આજ્ઞા કરાવીને કે તમે નિર્ગુણના માટેનો જે છે ને એ પણ લખજો. બ્રહ્મવાદના સિદ્ધાંતો જે કર્યા છે તેમાં નિર્ગુણ ભગવાન છે એનું પણ વર્ણન કરજો અને સગુણનું પણ કરજો. અધિકારી જે હશે સગુણ સુધી પહોંચશે, અનઅધિકારી હશે નિર્ગુણમાં કહેશે કે જો નિર્ગુણ જ છે. અને ખરેખર ભાગવતજીમાં વારંવાર આવે છે કે ભગવાન એ નેત્રોથી જોવાની વસ્તુ નથી. ભગવાન એ કોઈ સ્પર્શ ના કરી શકાય, ભગવાનને એવી રીતે ના મેળવી શકાય.
એ તો અનુભવવાની વસ્તુ છે. આવું વારંવાર નારદ મુનિ પણ કહેશે, બીજા બધા જે પણ છે સુખદેવજી પણ કહેશે. આવું કહેવડાવવાનું કારણ પ્રભુની લીલા છે કે જે પ્રેમી નથી, જે છલ કપટવાળા છે, જે સાધન કરી કરીને મને પામવાની કોશિશ કરે છે, જે લોકોના હૃદયમાં દયા નથી, જે લોકોને આસક્તિ પણ નથી, જે લોકોને અમારી કથામાં ઉછાળો પણ નથી આવતો, તો એ બધાએ માટે આ બધા જે આપના આજ્ઞાઓ પ્રમાણે વેદવ્યાસજીએ, સુખદેવજીએ, નારદ મુનિએ કહ્યું છે કે આ કંઈ પ્રભુ કંઈ દ્રષ્ટિથી મેળવી શકાતા નથી, એ દ્રષ્ટિથી જોવાનું સામર્થ્ય પણ કોઈનામાં નથી. એટલે તરત જ નિર્ગુણવાળો હોય એ કૂદી પડે કે જો છે ને. એટલે આજે માયાવાદીઓ જો કૂદી પડતા હતા અને હવે મહાપ્રભુજી એમને સફાયો કર્યો. એ માયાવાદીઓ એટલે આ ભાગવતજીમાં જ બે વાત કરેલી છે. જગતગુરુ શંકરાચાર્યજીએ પણ આજ્ઞા એવી થઈ હતી કે તમે તારા માયાવાદીઓને પ્રોત્સાહન થાય ને એવું જ બધું પ્રકાર જાહેર કરો, મારે નથી જોઈતા આ બધા. તો આપે જાણી જોઈને બ્રહ્મ સત્ય જગતને મિથ્યા જ કરી નાખ્યું. એટલે જગત મિથ્યા કર્યું, એની સાથે જગતની જે તીર્થભૂમિ છે એ બધી પણ મિથ્યા થઈ ગઈ. તીર્થભૂમિ પર પ્રગટ થવાવાળા જે પ્રભુ છે એ પણ મિથ્યા થઈ ગયા. એટલે નાસ્તિકવાદીઓને તો એમ જ થઈ ગયું કે પ્રભુ તો છે જ નહીં કોઈ, એટલે નિરાકારવાદીઓનો પાવર વધી ગયો. આ વધારવા દીધો જગતગુરુ શંકરાચાર્યજીએ. પણ જગતગુરુ શંકરાચાર્યજી અંત સમયે માને આપેલા વચનને પાળવા ગયા અને માને કહ્યું કે બોલ માતે કીધેલું કે અંત સમયે આવવાનું, તું સંન્યાસી હોય તો તારા ઘરનો, પણ મારી પાસે આવવાનું મેં વચન આપેલું કે ભલે સંન્યાસી પણ મારું લજવાશે પણ મારી મા પાસે હું આવીશ અંત સમયે, તો હવે હું વચન પાળવા આવ્યો છું, શું જોઈએ છે તને સમજાવું. જાણી જોઈને માને પણ કહે છે કે નિરાકાર ભગવાન તો આવા હોય, એ આવા હોય, જોઈ શકાય એવા નથી, નેત્રોનો વિષય નથી. એટલે કહે છે કે બસ હવે તું મારી સાથે આ બધી વાતો બંધ કર. માને વન ભોજન કરતા શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કરતા કરતા દેહ છોડવો છે. માં જાણતા હતા, આપે કુખમાં પાળ્યા છે શિવજીના અંશ અવતાર શંકરાચાર્યજીને, જાણતા હતા કે આ ભક્તિ સાથે પ્રગટ છે, એટલે તો હક કર્યો અને મંદ મંદ હાસ્ય સાથે કૃષ્ણાષ્ટક પ્રગટ કર્યું આપે જગતગુરુ શંકરાચાર્યજીએ, કે જેમાં વન ભોજન કરી રહ્યા છે આપના સખાઓ સાથે, એ લીલાનું વર્ણન. તો આ બધી જગ્યાએ બધાને પહોંચવાનો અધિકાર નથી, માટે આ લીલા છે. સમજાય ને વંદન, ના સમજાય તો ના જ સમજતા, તો તમે બરોબર છો. આ રીતે જ્યારે થાકી ગયા વનમાં ખેલતા ખેલતા, શ્રમિત થયા, પરસેવો થયો, પરસેવાની બુંદો આપના કપોલ ઉપર જોઈ. કોણે જોઈ? ગોહનીએ જોઈ. આ ગોહની એટલે જે પ્રભુના રૂપમાં આસક્ત છે, પાછળ પાછળ ફરે છે. હમણાં આજ્ઞા કરી હતી કે તમે તું જઈને શ્રીદામાને બોલાવી લાવો, એ ના પાડી દીધી હતી, કારણો બધા કીધા હતા. એનાથી સહન ના થયું, કારણ કે આસક્તિ છે એટલે સતત ધ્યાન તો ઠાકોરજીના મુખારબિંદ ઉપર જ છે. અને મુખારબિંદ ઉપર ધ્યાન હોય જ્યારે શ્રમ જલ જોયું, પરસેવાના બુંદો આપના કપોલ ઉપર, ગાલ ઉપર જોયા, ત્યારે ગોહની બનમાં જઈ અને મધુર મધુર ફળ એ લાવી અને સિદ્ધ કર્યા. જો કે આ લીલા ભૂતલ પર અધિકાર ફક્ત પુલિંદીજનોને છે, પણ અત્યારે આ તો પુલિંદીજનના યુથમાંથી નથી, પણ આ તો આ સમયે તો આજ આવે ને એટલા માટે તો આજ છે લીલોમેવો. અત્યારે ખેલીને અપસમિત થયા, હજી ઉત્થાપનનો સમય નથી થયો. ઉત્થાપન વખતે પાછી આ સેવા કોને મળી જશે? પુલિંદીજનોને, ભીલ કન્યાઓ, રામા અવતારવાળી. તબ ગોહિની બન મેં તે મધુર ફલ લાવી સિદ્ધ કી, એટલે ખાસા કર્યા, એને સમાર્યા. પાછે પતો વાન મેં દોના કરી તામે લે આઈ, ને પછી જે પેલી આવે છે મોટા મોટા પાંદડા, એનો દોનો સિદ્ધ કર્યો ફસાઈને પેલી રેસા, અને પછી એમાં એ સિદ્ધ કરેલી લીલા મેવાની સામગ્રી લઈને આવી અને કહ્યું ઓર કહ્યો, જો મહારાજ આરોગ્ય, કરોડો બ્રહ્માંડોના આપ નાથ છે, આપની શ્રમિત થયાની અને આપને ક્ષુધા પણ લાગી હશે, તરસ અને ભૂખ પણ લાગી હશે, એ જાણીને કેટલા ભાવથી એ બધા ફળ લેવા ગઈ. મધુર મધુર ફળ જે હોય પરિપક્વ થયેલા એ જ લીધા, એને પાછા છોલ્યા, કાપ્યા, સમાર્યા, બીજ કાઢ્યા, જે પણ છે તે ફળ આમાં વર્ણન નથી કર્યું, અને દોનો પણ સિદ્ધ કર્યો, અને એની અંદર આપે ધર્યા છે પ્રભુને, અને કહ્યું મહારાજ આરોગીએ,
હવે વિચારો કે દાન પૂન કરવાની જે વાતો છે એ પણ કંઈ ફળ આપનારી કહી છે કે તમે કોઈને કંઈ લેવડાવો છો તો એનું પણ ફળ છે. તો જે કરોડો બ્રહ્માંડોના નાથને શ્રમિત જાણીને વગર કીધે પોતાની સાસુ નણંદથી છેતરીને એમને આવેલી છે. પોતાનું તો સંકટમાં જ છે જીવન, એટલા માટે તો સમર્પણમાં શબ્દો છે બધા અન્ય લોકો કરી શકે જ નહીં એવા છે. આ સમર્પણમાં તો ઘરને, સગાવાલાઓને, પતિને, બાળકોને, ઢોર ઢાંખરોને ભૂલી જઈને આ સમર્પણ છે. એટલે તો કહ્યું કે માથા સાટે માલ મળે છે, નહીં બાળકના ખેલ. પ્રાણની હોડ કરે ત્યારે, સંસારની હોડ કરે ત્યારે, તૂટે બંધન જેલ. આ એમને નથી મળતું. પછી ભૂલ થાય તો થાય, કે ભૂલી જાય ભગવાન. થઈ ભૂલ અત્યારે જુઓ કેવી થઈ. સો વિનંતી કરત મુખતે છીંટા ઉડ્યો. વિનંતી કરત એટલે જે મુખમાંથી બોલીને શબ્દો, કે આરોગીએ એક જ શબ્દ બોલી છે, એક જ શબ્દ આરોગીએ. એમાં ભાવ પણ છે પણ સાથે ચૂક પણ છે કે બોલતા હાથ આમ રાખવા. એટલા માટે પુષ્ટિ માર્ગમાં હાથ આમ રાખવાનો આવે છે, કારણ કે એક ભૂલ એનું પરિણામ કેટલું બધું ઘાતક આવશે. એટલે સેવા છે ને, કોઈ એમ માને કે અમે સેવા કરીએ છીએ એટલે અમારી મરજી, પછી મન ફાવે એમ અમે રાજા થઈ ગયા, અમે ભૂલ કરીએ તો અમારે તો માફ જ ને. ના, તમે કોની સેવામાં છો એ પહેલાં વિચારવાનું, એનો મહાત્મ્ય પ્રગટ હૃદયમાં રાખવું પડે. એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં પહેલાં દાસ ભાવથી જ શરૂઆત કરવાની આજ્ઞા છે મહાપ્રભુજીની. અને ઠાકોરજી ઈચ્છે કે ના તો હવે સખ્ય થા, મારો સખો થા, પછી એને કોઈ બાદ નહીં. પણ આપણે જાતે જો કરીએ આ ભાવ તો પછી પડવાની શક્યતા. જેમ કે દામોદરદાસ સંભલવાલાએ કહી દીધું ઠાકોરજીને, સખ્ય ભાવનું દાન નહોતું કર્યું તોય કહી દીધું કે આ બિલાડી તમારી સૈયા બગાડીને ગઈ. અને એ જોયું તો કહે છે કે તમારી સૈયાનું તમે આટલું ધ્યાન નથી રાખતા. હસવામાં જ કીધું જો કે ઠાકોરજીને તો કોઈ વડે નહીં ને, હસવામાં કીધું. પણ હસવાનું સામર્થ્ય ઠાકોરજી સખ્ય ભાવ પ્રદાન કરે પછી આવે, એમને એમ ના આવે. આ બધા સખાઓ જે છે એવી રીતે એને સખી તરીકેનું દાન હજી ઠાકોરજીએ કર્યું નથી, સામેથી આવી છે. એવી રીતે પેલા સામેથી કીધું. એ વખતે જ્યારે વિચાર આવ્યો, આ સૈયાજી સિદ્ધ કેમ કરી રહેલા હતા કે રાજભોગ ધરાવી દીધો, કાની આપી દીધી. મહાપ્રભુજી, ગુસાઈજી, ગુરુજી, અષ્ટસખા 84-252ની કાની થયા પર રાજભોગ મનુહાર કરીને આરોગો. એ મનુહાર કરીને આરોગ્ય એવું તો આપ બોલીને આવતા રહ્યા ટેરો કરીને. પછી હવે આવશે અનુસર થશે, પણ લાવ ત્યાં સુધી સૈયાની પાસે ગયા હશે કે પસાર થયા કે સિદ્ધ કરવા આવ્યા, અને બિલાડીએ બગાડેલું જોયું અને મનમાં આટલો વિચાર કર્યો કે આપની આટલી સૈયા પણ સાચવી ના શકે, બિલાડીને ભગાડી ના શકે. આટલો વિચાર આવ્યો. એની સાથે ગોવર્ધનનાથજીએ રાજભોગ સિદ્ધ કરવા માટે 3 કલાક એ જમાનામાં જોઈતા હતા. આ જમાનો નથી ગેસ સગડીનો, ઓવનનો, ચૂલા ઉપર થતું હતું કે ઓછામાં ઓછો 1.5 કલાક કે કલાક જતો હશે. આપે એક ક્ષણમાં લાત મારી દીધી થાળીને. આ આપનો સ્વભાવ છે પૂર્ણ પુરુષોત્તમનો. પ્રેમ બી કરી જાણે, નફરત તો 10 ગણી કરી જાણે. યાદ કરાવી દે, નાક રગડવું પડ્યું જમીન ઉપર. ખમ્મા ખમ્મા કે તું સેવક છે કે હું સેવક છું? તું સ્વામીને કહે છે કે ધ્યાન નથી રાખતો? આ જે સિદ્ધાંત પ્રગટ કરી દીધો પુષ્ટિ માર્ગનો કે આ સ્વામી સેવકનો ભાવ, દાસ ભાવથી સેવા છે. અને આને ભાવમાં કીધું કે આરોગ્ય, પણ હાથ આડો રાખવાનો હતો. કોણ છે સામે? એનું મહાત્મ્ય નહોતું. એને એમ જ છે કે નંદ બાવાનો દીકરો છે, મસ્ત છે, સુંદર છે, એકવાર મળી જાય મને, બસ મને છાતીએ વળગાડી દે. એ પણ ભાવ તો સ્ત્રીને તો રહેવાનો જ શ્રી કૃષ્ણ માટે, એનો વાંધો નથી. પણ મહાત્મ્ય નથી હાથ આડો રાખવાનું. કે બોલતા ઉચ્છિષ્ટ ઉડ્યું. સો વિનંતી કરત મુખતે છીંટા ઉડ્યો. સામગ્રી મેં પડ્યો. જે સિદ્ધ કરેલી હતી સેવા જ છે ને, સેવામાં તો ચલાવી જ લેવું જોઈએ ને. ભાઈ પડી તો પડી. ના 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 ના, કોણ છે જોવાનું છે. એટલે તો સ્વામિનીજી, રાધાજી એ જ વલ્લભ. કોઈએ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો વલ્લભ કે વલ્લભ કુલ સિવાય નિકુંજની લીલામાં કે રાસમાં પ્રવેશ ના થઈ શકે. બાકી ગોલોકમાં તો ખુલ્લું કરી દીધું દરવાજો. ગોલોકમાં ગાયો ચરાવે છે જે ગોપ સખાઓ, એની જોડે જેને માલવું હોય, આજે ગોલોક ખુલ્લો છે. ભાગવતના મહાત્મ્યની અંદર આ વાતનું પ્રમાણ છે. ધંધુકારીને ગોલોકની પ્રાપ્તિ થઈ અને પાછળ જ્યારે ફરી પાછા આ ભાવથી કથા શ્રવણ કરી તો એ બધાને પાછી ગોલોકની પ્રાપ્તિ થઈ. એટલે એ ગોલોક પ્રાપ્તિ એ જુદી વાત છે. નિકુંજ એ સોમનાથજીએ પણ
જે કહ્યું આપે પેલા પ્રસંગમાં, કિશોરીબાઈના પ્રસંગમાં આ જ કહ્યું કે જે નિકુંજ લીલા, રાસલીલા માટે તો વલ્લભ કુલથી શરણે આવશે તો જ એ પ્રાપ્તિ થશે. એટલે શ્રીદામમાં અરે આ છીટો ઉડ્યો, સો સામગ્રી મેં पर्यो, સો યા બાત કો ગોહનીને જાણી નાહી. અને ગોહનીને ખબર એ નથી કે મારા બોલવાથી, એટલું કીધું ને કે આરોગીએ ભાવ આવી ગયો તો ઉછાળો આવી ગયો તો મોઢામાંથી પડ્યું, એની એને ખબર નથી. સો છીંટા ઉરત શ્રીદામાને દેખ્યો. સ્વામિનીજી ના હોય એવું નહીં માનવાનું. સ્વામિનીજી બધાની અંદર બેસીને બી ચોકી પહેરો ઠાકોરજીનું તો કરે જ છે. આ ઠાકોરજીની આ ચિંતા શ્રીદામાને તો દ્રષ્ટિગોચર થઈ માત્ર, પણ કરાવનારા સ્વામિનીજી. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભથી કશું છૂપું નથી. એટલે પણ કહું છું હજી પણ કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ જે કોઈ બાળકો જઈ રહ્યા છે એનું પરિણામ ભોગવવાનું શરૂ પણ થઈ ગયું છે. બ્રેક મારી દો, કારણ કે તમારું આચરણ બીજા કરવા લાગશે તો એ બધો જ ટોપલો તમારા માથે આવશે. ભાર સહન કરવાનું સામર્થ્ય હોય તો ચાલુ રાખો. સો છીંટા ઉરત શ્રીદામાને દેખ્યો, તબ શ્રીદામાને ગોહનીતે કહ્યો જો દારી. આ તો સારું છે કે દારી જ કીધું, બાકી બ્રજમાં તો આગળ કેટલા બધી વખત આવશે દારી, રાંડ. આ રાંડ શબ્દ હું જ્યારે પહેલી વાર સાંભળ્યું ત્યારે હું ઘા ખાઈ ગયો. હવે હું બિલકુલ ઘા નથી ખાતો, હળવો ફૂલ થઈ ગયો. બ્રજમાં તો આ શબ્દ ઘરે ઘરે સ્વાભાવિક બોલાય છે, આમાં કોઈ એવો ભાવ નથી. તું અપનો જૂઠો ઠાकुर को आरोगावती है, जा म्लेच्छ योनि को प्राप्त हूं. तब गोहनी डरपी के ठाकुर जी को विनंती करने लागी, जो महाराज हो तो जानी नहीं. હવે જે દિનતા છે પ્રગટ થઈ કે મહારાજ મને ખરેખર ખબર નથી. બસ હું એવું બોલી ને કે આરોગીએ, ત્યારે મારા મુખમાંથી પડ્યું જેની મને ખબર નથી. સો મેરો અપરાધ તો ક્ષમા કરો. તબ ઠાકોરજીને કહ્યો જો અનજાનતે અપરાધ ભયો. તને ખબર નહોતી, પ્રભુને તો બધી ખબર હોય ને, તન કી જાણે મન કી જાણે. पर ये श्रीदामा की बाणी मिथ्या कैसे हुई. आज श्रीदामानी ઉપર શ્રાપ સ્વામીજીએ આપ્યો હતો. શ્રીદામાને ઠાકોરજીની વચ્ચે ખેલ ચાલ્યો, એમાં ઠાકોરજી હાર્યા. શરત એવી હતી કે હારીએ તો એને ઘોડો થવાનો અને જે જીતે ઉપર ચડી જાય પીઠ ઉપર. અને ભગવાન હારી ગયા શ્રી કૃષ્ણ, શ્રીદામો ચડી ગયો પ્રભુની કંધા ઉપર. આ સમાચાર આપી દીધા સ્વામીજીને. આ સ્વામીજીનો ભાઈ છે વૃષભાનુને ત્યાં પ્રગટ થયો છે એવું કંઈક વર્ણન છે. સ્વામીજીએ સગો ભાઈ હતો તોય કહી દીધું કે મારા ઠાકોરજીના ખભા ઉપર ચડ્યો તું, જા ભૂતલ ઉપર પડ. ત્યારે ઠાકોરજીએ કીધું સ્વામીજીને કે આ ખેલમાં આવું ના હોય. જો આ ખેલ નથી પણ પેલો ખેલ હતો કે જે ખેલમાં આવું કરાય, પણ નથી ચાલતું ઠાકોરજીનું સ્વામીજીની આગળ. સાચા છે ઠાકોરજી કે ખેલમાં તો હાર જીતમાં તો અમે નક્કી કરેલું હતું કે જે હારે એ ઘોડો થાય. હું હાર્યો એવો ઘોડો થયો મારી પર, અને એને ભૂતલ પર પડવાનું કહી દીધું તમે. સ્વામીજી કે ભાઈ મારથી સહન નથી થતું, કોઈ તમને શ્રમ આપી જાય તો. તો આ જે પ્રેમ છે એમનો એ તો અનાદિ છે, એમાં કંઈ ફેરફાર નથી થતો. એટલે ઠાકોરજી પણ પછી કે કંઈ વાંધો નહીં, અમે ઉદ્ધાર કરી લઈશું એમનો. પછી વલ્લભે અડેલમાં જ જન્મ્યો શ્રીદામો. હમણે 500 વર્ષ પહેલા 2 વખત જન્મ્યો શ્રીદામો. એક તો ગોવિંદ સ્વામી થઈને, અને એ પછી જે લીલા કરી ગયા ગુસાઈજીની સાથે એ આખો સ્વરૂપ અલગ, અને મહાપ્રભુજીની સામે અડેલમાં એ સુથારના ઘરે જન્મ્યો. જે સુથારનો પ્રસંગ આવે છે તે. તો શ્રીદામા કી બાની મિથ્યા કેસે હુઈ, તાતે મ્લેચ્છ યોની તો પ્રાપ્ત હોઈ ગઈ. જરૂર મ્લેચ્છ યોનીમાં જવું પડશે, પાછે તેરો ઉદ્ધાર હોઈ ગયો. પણ કેમ ના થાય ઉદ્ધાર? જેમને રૂપમાં આટલી આસક્તિ છે, જેમણે વગર માગે સામે ચાલીને સુંદર મેવા સિદ્ધ કરી, છમારી છોલી બિયા કાઢી સિદ્ધ કરી, ભાવથી કીધું આરોગ્યે, તો ઠાકોરજી એનો ત્યાગ કેવી રીતે કરી શકે? સો यह महाबन ते उरे कोस 20 पर एक गाम है, तहाँ 60 किलोमीटर दूर છે महावन थी. तहाँ एक म्लेच्छ के घर जन्म्यो. सो ये बरस 18 को भयो, तब वाके माता पिता मरे. ता पाछे वह म्लेच्छ के एक काका હતો, સો महावन में રહેતો હતો. એટલે महावनનો કીધો કે મા બાપ જે હતા એ તો 60 કિલોમીટર દૂર હતા, પણ મા બાપ મર્યા એટલે કાકાનું ઘર महावનમાં હતું, મુસલમાન એ બી એના ઘરમાં આવી ગયો. સો તાકે ઘર આવી કે રહ્યો. હવે જે પ્રસંગ છે વાર્તા પ્રસંગ એક જ છે. આ બહુ પણ સુંદર છે.
અને આવતીકાલે વિરામ પામશે. અદ્ભુત વાર્તા પ્રસંગ છે, આ મ્લેચ્છ મહાવનનો છે તેનો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. साधन और नहीं आकलीने, जासो होय निभे. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोह को चेरो भरोसो, દ્રઢ ઇન ચરણ દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ દ્રઢ ઇન ચરણ દ્રઢ ઇન ચરણ કે. શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय.